આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબની સાધનાની જે ધૂણી દખી, એ ધૂણીના અગ્નિને સ્પર્શવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ઉજ્જવળ ગુરુ પરંપરાના કારણે એમને જે નિષ્ઠાઓ મળી, એમને જે છત્રછાયાઓ મળી, એમને જે હૂંફ મળી, એમને જે પ્રેરણાઓ મળી, માર્ગદર્શન મળ્યું, દિશા મળી, એ બધાને એમણે કઈ રીતે વહન કરી, એની વાતો આપણે ગઈકાલથી એ દિશામાં છીએ. એકચ્યુઅલી સાહેબનું નામ પડે ને આપણને તપસ્વી મહારાજ તરીકે જ એ વર્તાય, એટલે આવો ભાવ થયો કે એમની તપશ્ચર્યાની વાતોને તો પાછળથી છેલ્લે રાખે, કારણ કે એ તો કદાચ જગ પ્રસિદ્ધ છે. પણ જે મુખ્ય એમનું વ્યક્તિત્વ હતું કે જે આ તપશ્ચર્યા નામના ગુણની પ્રસિદ્ધિની પાછળ ઢકાઈ ગયું, એ વ્યક્તિત્વને ઉજાગર કરવું એ પણ બહુ આવશ્યક છે. કારણ કે તપસ્વી મહારાજ એ ફક્ત તપસ્વી ન હતા, એ સાથે બીજું ઘણું બધું હતા. અને એમાં આ એમનો શરૂઆતનો જ્ઞાનાભ્યાસ માટેનો પરિશ્રમ, એ જો ન સાંભળીએ તો આપણને ખરેખર એવું લાગે કે આપણે એમના એ પર્યાય માટે બહુ જ અન્યાય કર્યો કહેવાય. એ જો ન જાણીએ, એ જો ન અનુમોદીએ, તો આપણે એમની એટલી બધી ઉત્તમ ધારાથી વંચિત રહી જશું કે આપણને આદર્શ મેળવવામાં પણ અધુરાશ મળશે. આપણે ગઈકાલ સુધી જોયા એ ભાવો એમના કે જીવનભર માટે જેટલું ભણ્યા એ બધું જ એમણે મોઢે કર્યું અને જીવનભર ભૂલ્યા નહીં. સાધુચર્યાનું યથાર્થ જ્ઞાન એમણે ખૂબ રસપૂર્વક મેળવ્યું. પરમાત્માની સ્નાત્રમાં ધારા આવે છે ને ત્યારે પણ આ વસ્તુ બહુ સરસ આવે છે. સરાગથી સંયમ આચરી, આ શબ્દ આવે છે. આચાર સંપન્ન રીતે સંયમ આચર્યો, વિચાર સંપન્ન રીતે સંયમ આચર્યો, દ્રઢતા સાથે સંયમ આચર્યો, આવા શબ્દો ન આવ્યા. સરાગથી સંયમ આચરી. અને એવું ચારિત્ર એ આપણા બધાનો આદર્શ રહે. રાગપૂર્વકનું ચારિત્ર. રાગ એટલે રાગ દ્વેષપૂર્વકનો રાગ નહીં. રાગ એટલે કે જેની અંદરમાં પોતાનું સમગ્ર બળ જેની અંદરમાં પૂરી દીધું હોય. અને રાગ છે ને બેસિકલી રંજ ધાતુ પરથી બનેલો શબ્દ છે. એ રંજ ધાતુનો ને પ્રત્યય લાગે ને પછી રાગ શબ્દ આવે. એટલે મૂળમાં જ્યાં એક પણ જીવનમાં રંજ ન રહ્યો હોય, એવા આનંદપૂર્વક જેનું વેદન કર્યું હોય તે રાગ. એ સરાગપૂર્વક એમણે સંયમ આદર્યો. સંયમ જીવનની અંદરમાં શું કલ્પે, શું ન કલ્પે, શું કરી શકાય, શું ન કરી શકાય, શું બોલાય, શું ન બોલી શકાય, આવી સૂક્ષ્મ ચર્યાઓ પણ એમને અભ્યસ્ત કરાવવામાં આવી. અને એમના મનની અંદરમાં એક સંસ્કરણ કરવામાં આવ્યું, એક સંસ્કાર પાડવામાં આવ્યો કે આપણો આદર્શ તો એ જ હોય કે શક્ય એમ વધુમાં વધુ નિર્દોષ જીવન જીવવું. વર્ષો સુધી ધર્મ સાધના કરીએ, એની ફળશ્રુતિ શું? તો એમ કહેવાય કે છકાઈ જીવોની રક્ષા અને નિર્દોષ જીવનચર્યા એ આપણા ધર્મનો એ ફળશ્રુતિનો ભાવ એ હોવો જોઈએ. મારા કારણે બને ત્યાં સુધી જીવ હિંસા ન થાય અથવા ઓછી થાય, આ જ ધર્મી વ્યક્તિનો પોતાના જીવનનો મંત્ર હોવો જોઈએ. અને આ મંત્ર તો છગનભાઈ તરીકે જ્યારે પોતે હતા ત્યારે પણ એમનો હતો. એટલે હવે સાધુચર્યામાં આવે ત્યારે તો છકાઈ જીવોની રક્ષા એ એમને કેટલી સારભૂત લાગતી હશે, એ તો કલ્પના જ કરવી રહી. એમનું લક્ષ્ય ન કેળવાય તો નિર્દોષ જીવનચર્યાની વાત જ નકામી છે, એ એવું જાણતા હતા. અને એટલે જ એમણે એમના આસપાસના જેટલા પણ મુનિ ભગવંતો, ગુરુભાઈ વગેરે, ગુરુ ભગવંતો વગેરે, વડીલજનો વગેરે, એ બધાની જીવનચર્યાનો બહુ સૂક્ષ્મ રીતે એમણે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. અભ્યાસ શબ્દ આવે ને એટલે હંમેશા આપણને કોઈક ને કોઈક જ્ઞાન દેખાય છે. અભ્યાસ ફક્ત જ્ઞાનનો નથી, અભ્યાસ તો સ્વનો પોતાનો પણ છે, અભ્યાસ તો લોકોના જીવનનો પણ છે.
અભ્યાસ તો લોકોના મનનો પણ છે, અને અભ્યાસ એ તો આપણા જીવનમાં જે જે પરિસ્થિતિઓ અને પર્યાયો થયા એ પર્યાયોમાંથી જે સારભૂત છે એ શીખવાનો પણ છે. છચકાઈના જીવોની રક્ષા માટે, મહાવ્રતોના યથાર્થ પાલન માટે નિર્દોષ શુદ્ધ જીવન જીવવું એ દિશા એ ગુરુ ભગવંતોની દોરવણી હેઠળ એમના જીવનમાં આવતી ગઈ. ઉપાધ્યાયજી મહારાજે એક વચન લખ્યું હતું, નિર્દય હૃદય છ કાયમાં મુનિ વેશે જે વર્તે રે, ગૃહી યતિ ધર્મથી બાહેરા તે નિર્ધન ગતિ વર્તે રે. મુનિ એ જો છ કાયના જીવો પ્રત્યે નિર્દય બને છે તો એ તો ગૃહસ્થ અને યતિ ધર્મ જે છે એનાથી પણ નિર્ધન બની જાય છે. બહુ કડક શબ્દો છે, આકરા શબ્દો છે, પણ આ શબ્દોની એ સમયના મહાપુરુષોને એટલી બધી કિંમતો કે એ ઘડતર કરે ત્યારે નૂતન દીક્ષિતને સૌથી પહેલાં તું આ શીખ, તું આ ભણ, તું આવા પ્રવચનકાર બનવાની દિશામાં જા, આવી કોઈ વાત એમના કોન્શિયસ સબકોન્શિયસ માઇન્ડમાં બી નથી. સૌથી પ્રથમ ધારા, તું નિર્દોષ જીવનનો આશિક બન, નિર્દોષ જીવનનો વાહક બન અને નિર્દોષ જીવન જીવવા માટેનો પ્રયત્નશીલ બન. અને આ જ વાત કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબે પણ શીખી. એમના જ્ઞાનાભ્યાસની વાત કરીએ તો વૈરાગ્ય તો તીવ્ર હતો જ. હવે એ વૈરાગ્યને સ્પષ્ટ અને પુષ્ટ બનાવવા માટે જ્ઞાનાર્જનનો પ્રયત્ન ક્ષયોપશમ પ્રમાણે શરૂ થયો. એમના ગુરુજીનો એક પ્લસ પોઈન્ટ હતો કે એ જ્યારે પણ કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબને ભણવા બેસાડે ત્યારે પોતે બાજુમાં બેસે અને પોતે પણ ભણે. સાથે બેઠેલા ગુરુદેવ હોય એ પછીથી ભણવાની હોશ કેવી વધે. એટલે એમને ધીમે ધીમે પ્રાકરણિક વસ્તુઓ કંઠસ્થ કરવા લાગી. ઉપરાંત સંસ્કૃતની 2 બુક, એમાં આવતા શબ્દો, 1100 ધાતુઓના બધા જ રૂપો, ચંદ્રિકા વ્યાકરણ, પ્રાકૃત પાઠમાળા, આ બધાનું અધ્યયન એમણે શરૂ કર્યું. આમ છે ને પોતે મૂળમાં ગામડામાં ઉછરેલા, એટલે ગામડાના કારણે જે ભાષા હતી એ ભાષાની શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ એ કેટલીક એમની માટે થોડીક મુશ્કેલ, અને એ મુશ્કેલીને દૂર કરવા માટે એમણે ઘણો પ્રયત્ન કરવો પડ્યો. ઘણીવાર થાકતા પણ હારતા ક્યારેય નહીં. ખંતપૂર્વક રાચ્યા પાચ્યા રહેતા, મચ્યા રહેતા. સ્તવનો સજ્જાયો થોયો અને ચૈત્યવનંદનો તો અઢળક શીખ્યા, એની તો કોઈ મર્યાદા જ નહીં. પણ મૂળમાં કેટલાક સૂત્રો કંઠસ્થ કરવાની એમની ક્ષમતા જે કેટલીક મર્યાદાને લઈને હતી, એના કારણે ગુરુ ભગવંતે એમને ઉત્તરાધ્યયન, 10 વૈકાલિક એ બધા સૂત્રોની વાચના આપવાની શરૂ કરી. એ કદાચ કેટલુંક યાદ ન રાખી શકતા તો ગુરુ ભગવંત એમને પ્રાપ્ત બોધનો સાર આત્મસાત કરાવવા માટેની પ્રેરણા વધુ કરતા. અને એ સાર ગુરુકૃપાએ એવો પ્રાપ્ત થયો કે એમનું ચિત્ત રોજ ને રોજ વધુ ને વધુ સ્વચ્છ બનતું ગયું, જીવન વધુ ને વધુ શાંત બનતું ગયું. એમના સંયમ જીવનની શરૂઆતની નોંધપોથીમાં પેન્સિલથી જે કેટલાક શબ્દો લખ્યા છે એ શબ્દો દરમિયાનમાં એમણે દરેક વર્ષે ચાતુર્માસ દરમિયાન જે સ્વાધ્યાય પોષક વાંચન વગેરે કર્યું હતું એની પણ નોંધ એમણે રાખી હતી. 2009માં જાવાલમાં ધર્મ પરીક્ષા સાર, જૈન રત્ન ભામાશા, જયાનંદ કેવલી ચરિત્ર એનું ભાષાંતર, પુષ્ય પ્રકરણમાળા, આચારાંગ સૂત્રનું ભાષાંતર, ઉત્તરાધ્યયન સૂત્ર એનું ભાષાંતર, યોગશાસ્ત્ર 1થી લઈને 4 પ્રકાશનું વાંચન એ એમણે પંડિતજી પાસે કર્યું. આ એમની નોંધપોથીના શબ્દો છે. સંવત 2010ની અંદરમાં સુરતમાં મહાબલ મલય સુંદરી ચરિત્ર, જંબુસ્વામી ચરિત્ર, સંસ્કૃત 45 આગમની રૂપરેખા વર્ધમાન દેશના સંસ્કૃતમાં એનું વાંચન થયું. 2011માં માટુંગામાં ચાતુર્માસ મુંબઈમાં, ત્યાં કુવલયમાલાનું ભાષાંતર, ઉત્તર હિન્દુસ્તાનમાં જૈન ધર્મ એ પુસ્તકનું વાંચન, આધ્યાત્મિક પ્રબંધાવલી, શ્રીચંદ્ર કેવલી ચરિત્ર એ વાતો. 2013 મુંબઈ પૂના ખાતે ઉપદેશમાળા સટીક તથા ભગવતી સૂત્રની વાચના યોગોદ્વહન સાથે એમણે સાહેબ પાસેથી, ગુરુ મહારાજ પાસેથી લીધી.
પોતાના વાંચનમાં પાર્શ્વનાથ ચરિત્ર, અધ્યાત્મસાર, એ બધું, શાંતિનાથ ભગવાનના ચરિત્રનું વાંચન, આમ સેન પ્રશ્ન, ગણધરવાદ, ઉત્તરાધ્યયન પૂર્ણ, મહાવીર વાણી, રત્નસાર ચરિત્ર, નેમિનાથ ભગવાનનું ચરિત્ર ગદ્ય, શ્રીચંદ્રરાજ ચરિત્ર, યશોવિજય ચરિત્ર, રત્ન સંચય પ્રકરણ, આવી અનેક ગ્રંથોની વાંચનની ધારા એ એમણે પોતાની નોંધપોથીમાં લખી છે. બેસ્ટ પાર્ટ હજી એક એમની નોંધપોથીનો, એમણે જે કર્યું એ તો લખ્યું. વિશેષતા એ હતી કે એમણે જે ન કર્યું ને એ પણ એવું લખતા. અને આ એટલી ગજબ વિશિષ્ટતા છે. આપણે આમ સામાન્યથી વિચારીએ કે આપણે આપણી ડાયરી લખીએ તો ડાયરીમાં એવું લખે કે મેં આવું આવું કર્યું. આપણે ક્યારે એવું વિચારીએ કે આપણે એવું લખશું કે મેં આવું ન કર્યું. એમણે એમની નોંધપોથીમાં એ પેન્સિલના આછા શબ્દોની અંદરમાં નોંધપોથી જે મળે છે એમાં એઓએ કેટલીક વાર કેટલાક દિવસોમાં આવું લખ્યું છે કે આજે મેં વાંચન ન કર્યું, મારાથી વાંચન ન થયું. આવા કેટલાક દિવસો જે ગયા હતા એનો પણ ઉલ્લેખ એમણે એ ડાયરીની અંદરમાં કર્યો છે. મિસ કર્યું કોને કહેવાય? પોતાના જેથી જે ન થયું એનો રંજ કોને કહેવાય? એ આપણે શીખવા જેવું છે. ન થયું તો ન થયું, ઠીક છે. આવી જે આપણી મનોવૃત્તિ છે ને એ થવાની પણ સફળતા નથી. થયાની સફળતા ત્યારે છે કે જ્યારે એ ન થાય ત્યારે એનો રંજ હૃદયની અંદરમાં ઉભરાય. અને આ ઉભરાતા રંજથી લખાયેલા શબ્દો હતા કે મારાથી આ દિવસે, આ ક્ષણે, આ મહિને વાંચન આ ન થયું. આવી જ્ઞાન અભ્યાસની એમની લખની. દુનિયા જેને વ્યવહારુ માણસ કહે છે એવા વ્યવહારુ માણસની વ્યાખ્યાથી જે બહુ પરે હતા, જેમના જીવનમાં કોઈ જ દંભ નહીં, જેમના જીવનની અંદરમાં પોતાની માટે પણ એટલી સ્પષ્ટ હતા. એમણે કંઈ પ્લાન નહોતું કર્યું કે મારી ડાયરી કોઈક વાંચશે, નોંધપોથીઓ કોઈક વાંચશે અને ત્યારે આવું કંઈક છતું થશે. એ તો પોતાની જાત સાથે પણ કેટલા પ્રામાણિક હતા કે પોતે નથી કરતા તો પોતે લખે છે કે મેં આ નથી કર્યું. આવી એમની મનોસ્થિતિ. જ્ઞાનવૃદ્ધિની તીવ્ર લગન, પણ બીજા જેવું સંપાદન નથી કરી શકતા એ પોતે સમજતા. એનો ખટકો પણ એમના અંતરમાં સદાય રહેતો, પણ ક્યાંય એમને ક્યારેય જીવનમાં કોઈ ફરિયાદ કે કકળાટ નહોતો નોંધાવ્યો. એમની બીજી એક બહુ સરસ ધારા જે કસ્તુર વિજયજી મહારાજ સાહેબનો કદાચ વારસો કહી શકાય કે જ્યારે પોતાનાથી વિશેષ કોઈને ભણતા જુએ કે સાંભળે ત્યારે એમના મનને બહુ જ શાતા ઉપજતી અને એમના મોંમાંથી અનાયાસે પણ શબ્દો નીકળી પડતા કે આપને જે આવડ્યું છે એ ખરેખર આપની માટેનું, અને આ મેં જે જોયું છે આપને ભણતા એ મારી માટેનું, એ ધન્યપણનું સપનું સાર્થક થયા જેવું છે. આવા શબ્દો જે પ્રમોદ ભાવમાં પોતાનાથી વિશેષ ભણતા વ્યક્તિઓ માટે બોલી શકતા એવું હૃદય એટલે કુમુદચંદ્ર વિજયજી મહારાજ. કેવો આનંદ હશે! સામાન્ય રીતે આપણે હોઈએ ને તો કેટલુંક ન યાદ રહી શકે તો આપણે બહુ જલ્દીથી કંટાળીએ, આળસ કરીએ. 24 કલાકમાં કે દિવસો સુધી કોઈની સાથે એક શબ્દ પણ ન બોલનારા એવા એ સાધુ ભગવાન. કારણ કે મૌનની સાધના એ તો એમણે ગ્રહસ્થ જીવનથી જ બહુ વાલી કરેલી. અને આવા મૌનના સમયે પણ એમને જ્યારે કોઈક આવું વ્યક્તિ દેખાય એમના જેવું ભણવામાં તો એકદમ એની બાજુમાં બેસતા અને બાજુમાં બેસી અને એવું કહેતા કે ભણવાથી બહુ લાભ થાય છે અને જો ભણીએ ને તો બીજો કંઈ થાય કે ન થાય, પ્રમાદની તો હાનિ થાય જ છે. આવું બાળ સુલભ જબાનમાં પોતે જે બોધ સમજ્યા છે એ સામાના મગજની અંદરમાં એ બોધ આપતા. એમણે એકવાર એ જ અરસામાં એક નૂતન મુનિની દીક્ષા થઈ હશે. એ નૂતન મુનિને હિત શિક્ષા આપવાની હતી. સાહેબ એમની પાસે આવ્યા, બધા જ મહાત્માઓ પાસે જતા હતા એ બાળમુનિ, અને સાહેબ પાસે આવ્યા ત્યારે સાહેબે એમને એક વસ્તુ કીધી હતી કે જો જીવનની અંદરમાં ક્યારે પણ કોઈ ગુણને પાયાના ગુણ તરીકે કેળવવો હોય ને તો હું એવું શીખ્યો છું કે આપણા ગુરુના ઠપકાથી ક્યારેય શર્મિંદા ન થવું.
આપણે આપણા ગુરુના ઠપકાથી હંમેશા એ રીતે અંદરથી શર્મિંદા થવું કે આપણે વધુને વધુ ભણવાનો પ્રયત્ન કરીએ. આ હિત શિક્ષા એમને આપી હતી. કેટલી સરસ વાતો. આપણને લાગે કે વિદ્વત્તા એ ફક્ત ભણવામાં નથી, ભણ્યા પછીથી જે ખરેખર મેળવવાનું છે એ જેને ભણ્યા વગર મળી જાય છે, ખરો વિદ્વાન તો એ છે. અને આપણે વિદ્વત્તાની ફૂટપટ્ટીથી માપવાનો પ્રયત્ન એ કરીએ કે તમે કેટલું ભણ્યા, કેટલી ગાથાઓ કરી. કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબનું જીવન એ એટલું બધું સહાયક ભાવનું હતું. નાના મુનિઓના અધ્યયનમાં તેઓ ખૂબ સહાય કરતા, સ્વાધ્યાયની અંદરમાં પણ એટલી સહાય કરતા. મુનિઓને પાઠ કે ગાથા આપવાનું હોય, લેવાનું હોય, કલાકો સુધી એમનો સ્વાધ્યાય સાંભળવાનો હોય, તો એ પોતાનો સ્વાધ્યાય પડતો મૂકીને પણ એમને સહાય કરતા. અવસરે પોતાનાથી નાના મુનિ ભગવંતોને કડક થઈને ટપારતા પણ ખરા, પણ એમની કડકાઈમાં પણ સામેવાળાને માતૃત્વમૂલક એવો પ્રેમ જ વર્તાય. વડીલ કોને કહ્યું? વડીલની છત્રછાયા એ કેમ આટલી અમૂલ્ય છે એ એમના જીવન થકી એમનાથી નાના મુનિ ભગવંતો એ સમજી શકતા હતા. એ સમયના નાના મુનિરાજ સૂર્યદેવ વિજયજી મહારાજ એવું કહેતા કે જો તપસ્વી મહારાજે મારી પાછળ પડીને મહેનત ન કરાવી હોત ને તો કદાચ મારું વ્યાકરણનું અધ્યયન જ ન થયું હોત. આવું સૂર્યદેશ્વરી મહારાજ જે પછીથી પ્રસિદ્ધ થયા, એ સૂર્યદેશ્વરી મહારાજ સાહેબ પણ કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ માટે આવું કહેતા. ઉંમર મોટી હતી અને દીક્ષા થઈ હતી, એટલે શારીરિક સ્થિતિને અંગે જ્યારે કોઈ સાધુનું અનિવાર્ય પ્રયોજન ન હોય, કંઈક બહુ મોટું કારણ ઉપસ્થિત ન હોય, તો પોતાને કોઈ તકલીફ હોય તો એ સામાન્યપણે પોતે અંદર જ દબાવી દેતા અને સામા સાધુના પઠન પાઠન માટે એ બધી જ રાહ જોતા. પછીથી પોતે કહેતા કે થોડીક મને આ શારીરિક તકલીફ અત્યારે લાગે છે. આવી ચીવટ બીજાને ભણાવવા માટેની પણ, પોતાના ભણવા માટેની પણ. આવો જેમનો સહાયકતાનો ભાવ હતો. આમ કહી શકાય કે ઓછું ભણેલા માણસને જ્ઞાન પ્રતિ જેટલું બહુમાન હોય છે ને, એ બહુમાન કેટલીક વાર ભણેલા કે ભણી શકે ને એવા વ્યક્તિઓને નથી હોતું. આ એક કમનસીબી છે. હકીકતની અંદરમાં જેની પાસે બહુ છે એને જ માન વધારે હોવું જોઈતું હતું, પણ કેટલીક વાર જેને નથી ને એને બહુ જ કિંમતો હોય છે. વર્ષો સુધી પોતે સંસારમાં રમેલા હતા. હિસાબી કામકાજ, વહીવટ, નોકરી એ બધું બહુ જ કર્યું હતું. એટલે કેટલીક પ્રકૃતિગત એમને એ આદત પડી જવી જોઈતી હતી. અને કેટલાક શરૂઆતના દિવસો મહિનાઓમાં એ આદત ખરી કે સામાન્ય રીતે લોકો આવે તો એમને એમ થાય કે બધું જાણીએ, જે ગૃહસ્થપણામાં આદત હતી. પણ પછીથી ધીરે ધીરે એમને એમના ગુરુ ભગવંતે, વડીલોએ સમજાવ્યું કે આંતરિક વિકાસ કરવાની ઉત્કટ તમન્ના જેને હોય એ વ્યક્તિની પોતાના લક્ષ્ય સિવાયની વાતને જાણવાની ઈચ્છા શક્તિ પણ નષ્ટ થઈ ગઈ હોય. સાધક આત્મા તો એ હોય કે જે દોષોને પીછાણે અને એની નાબૂદી માટે પુરુષાર્થ કરે. અને એમને એ વાતને એટલી બધી સરસ રીતે મનમાં ગાંઠ વાળીને લીધી કે પૂર્વાવસ્થાના પોતાના પત્ની કે સ્વજનો એમને મળવા આવે ને તો પણ જ્યારે ગુરુ ભગવંતો બહુ જ ફરજ પાડે કે તમારે વાત કરવી પડશે તો જ એ વાતો કરે. અને વાતો કરે તો પણ એમના શ્રાવિકા પૂર્વ પર્યાયના ગજરાબેન એમને દીક્ષા માટેની જ પ્રેરણા કરતા. બસ એના સિવાયની કોઈ વાત નહીં. શું ચાલે છે, ઘર કેમ છે, બધું બરાબર છે, આવું એક શબ્દ પણ એમણે એ સમજણ મેળવ્યા પછીથી જીવનકાળ દરમિયાનમાં કોઈને ક્યારેય પૂછ્યો નથી. તપશ્ચર્યાનો રાગ તો હતો જ અને એની વાતો તો હવે આવશે જ. પણ જ્યારે પોતે સામાન્યથી એકાસણા પણ શરૂ કર્યા હતા જોગ પૂરા થયા પછીથી, ત્યારે પણ બહુ જ પરિમિત દ્રવ્યોથી પતાવતા. મોટા ભાગે આંબેલ જ કરતા. પણ જ્યારે જ્યારે એકાસના કરવાના આવ્યા ત્યારે 2, 3, 4 આટલા દ્રવ્યોમાં માંડ એ એમના મુખમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરતા. આવી જ એમની શરૂઆતના વર્ષોની ધારા હતી. અને આ બહુ જ મહત્ત્વના છે. મુનિજીવનના શરૂઆતના વર્ષોમાં
જે ઘડતર થયું ને એ ઘડતર જીવન આખા દરમિયાન એ ઘડતર પ્રમાણેનું જીવન થઈ જાય. અને એટલે બહુ જ મહત્ત્વના આપણે જો પૂર્વના મહાપુરુષો જેટલા પણ જોયા ને એ બધાના જીવનમાં શરૂઆતના 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ, કેટલાકના 18 વર્ષ એ આપણે જોયું છે મહાપુરુષોના કે એ ભીતની સામે બેસીને આખા વર્ષો એમણે પસાર કર્યા હોય. આવું શરૂઆતનું મુનિજીવન એ લોકો ત્યારે એ સમયે કડકાઈપૂર્વક ગુરુ ભગવંતો એમની પાસે કરાવતા. અને આ થયું હતું એટલે જ આપણને આટલા બધા રત્નો પ્રાપ્ત થયા છે. ચારિત્ર ઘડતરનો આ પહેલો મુકામ પસાર થયો. હવે ચારિત્ર ઘડતરના બીજા મકામ માટેની એમની જે ધારા પ્રગટાવી એમના ગુરુ ભગવંતોએ એ ધારા માટે આવતીકાલે મળીએ. જેમ જ્ઞાન મહત્ત્વનું છે, જેમ તપશ્ચર્યા મહત્ત્વની છે, એમ બહુ જ મહત્ત્વની એક વસ્તુ સાધુપણા માટે છે અને એ છે વ્રત નિષ્ઠા અને ક્રિયારુચિ. આ ક્રિયારુચિ એમની કેવી હતી એ યંત્રવત નહીં પણ મંત્રવત કેવી ચાલે એ પણ સાંભળવાનો લાવો છે. કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબની ક્રિયારુચિનો એ પર્યાયને માણવા આવતીકાલે ફરીથી મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.